મૂર્તિઓ પાસે દીવો બળે, બાકી બધે અંધકાર. અમે બાવાજીના પગ પાસે બેઠા. એમણે બાબુને દીવી કરવા કહ્યું અને મને રામાયણ વાંચવા બેસાડ્યો. ઘીના દીવાના પ્રકાશમાં નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે છાપેલું તુલસીદાસજીનું રામાયણ મેં મોટેથી વાંચવા માંડ્યું. બાવાજીએ પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી. બાબુએ બાવાજીના પગ દબાવવા માંડ્યા. થોડી વાર થઈ હશે ત્યાં બાબુથી રહેવાયું નહીં, એટલે એણે પૂછ્યું, બાપજી, પરસાદ બરસાદ કુછ હે કે નહીં? બાવાજી મોટેથી હસી પડ્યા. મેં તેરી દાનત જાનતા હું. એમણે ઊભા થઈને અમને બંનેને એક એક પેંડો આપ્યો. જય રામજી કી કહીને અમે નીકળ્યા. કૂતરું બહાર રાહ જોઈને બેઠું હતું. તેને પકડીને એનું જડબું પહોળું કરી બાબુએ પેંડાનો ટુકડો મૂક્યો. કૂતરાને પેંડો ભાવે? મેં પૂછ્યું. પરસાદ સ, આગલે જન્મ આ કૂતરું નહીં થાય. ભગત સ, ઈના કપાળમાં ટીલું સ. ખલા મારતું મી ઈના કદી જોયું નથ. બાબુને પહેલેથી કૂતરા વહાલા. આખા મહોલ્લાના કૂતરાની ખાસિયતો એ જાણે. બપોરે એ નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. બાબુ કૂતરાના શરીર પરથી ઈતરડા વીણે. કોઈ કૂતરી વિયાણી હોય તો બાબુ મોહલ્લામાં લોટ, ગોળ, ઘી ઉઘરાવવા નીકળે અને શીરો કરી કૂતરીને ખવડાવે. કુરકુરિયાને એ કતીલા કહે. જન્મતાની સાથે જ એણે 2 રૂપાળા કતીલા બોટી લીધા હોય. એ નાના હોય ત્યારથી બાબુ એમને કેળવવાનું શરૂ કરે. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો એની પાછળ કેમ પડવું તે બાબુ ફૂડદો ફૂડદો બોલતો દોડતો દોડતો શીખવે. એ નિશાળે જાય ત્યારે એનો ભગત એને મૂકવા જાય અને સાંજે છૂટે ત્યારે લેવા ગયો હોય. નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને એ લાઈનમાં બેસાડી અને કોલ દેતા શીખવે. જો એકાદને ન આવડ્યું તો એને પગથી દૂર ફંગોળે. કૂતરું કાવ કાવ કરતું ભાગી જાય, પણ થોડી વાર પછી પાછું આવીને ઊભું રહે. બાબુ ખેતરે જાય ત્યારે 3-4 કૂતરા તો એની પાછળ પાછળ હોય જ. ભાભીને બાબુ ખોટનો દીકરો હતો, એટલે એને માતાજીના સ્થાનકે રમતો મૂકેલો અને બોલેલા, મારી માં, તમારો છે ને, તમે જાળવજો. એવી માનતા પણ રાખેલી કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે.